મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આવતીકાલે ગુરુવાર અને ખ્રિસ્તીઓનું આમ નવું વર્ષ છે। 2026 શરૂઆત થશે અને તેરસ પ્રદોષનો દિવસ છે। તો આવતીકાલે પોષ મહિનાની સુદ તેરસ છે, એટલે એ દિવસે ઘીનું દાન બતાવ્યું છે। ઘીનું દાન એ પણ સૂર્ય ભગવાનની પ્રીતિ માટે હોય છે। તો ચોક્કસ તમે તમારી યથાશક્તિ જે હોય તે ઘીનું દાન ચોક્કસ કરજો અને બને ત્યાં સુધી જો ગાયનું ઘી હોય તો એ ગાયના ઘીનું દાન કરવાનું। આમ જે અષ્ટ મહાદાન જે બતાવ્યા છે એમાંથી રૂ છે, પછી મીઠું છે, પછી ઘી છે, પછી 7 પ્રકારના અનાજ છે, પછી લોખંડ છે, સોનું છે, ગૌદાન છે અને ભૂમિનું દાન છે। આટલા મહાદાન બતાવ્યા છે। મિત્રો, આ દાન પણ જો તમે ચોરી કરો ને તો પણ મોટું મહાપાપ લાગે છે। કરોડો વર્ષો સુધી આપણે નરકમાં રહેવું પડે છે અને નરકની યમયાતના ભોગવવી પડે છે। તો આમાંથી કોઈ પણ વસ્તુ બને ત્યાં સુધી ચોરી નહીં કરવાની। જો તમારે જરૂર હોય તો કોઈ પાસેથી માંગીને એકવાર ઉધારમાં પણ તમે લઈ લો, પણ ચોરી કરીને કોઈ દિવસ કરવું નહીં જોઈએ। શેની ચોરી નહીં કરવી જોઈએ? રૂની, મીઠાની, ઘીની, લોખંડની, સોનાની, ગાયની અને ભૂમિની। આની કોઈ દિવસ ચોરી નથી થતી। આ અષ્ટ મહાદાન જીવનમાં જો બને તો શક્ય હોય તો એ પ્રમાણે તમારે આ જીવનમાં ચોક્કસ કરવા જોઈએ। પણ આવતીકાલે ઘીનું દાનનું મહત્ત્વ છે। એ ઘીનું દાન કરવાથી શાસ્ત્રની અંદર કીધું છે કે આપણું શરીર તંદુરસ્ત રહે છે અને આખું વર્ષ આપણું સારી રીતે સુખમય પસાર થાય છે। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।